આગળ વાત સુરતની કે જ્યાં ચોમાસા પહેલા શાળાઓમાં જરૂરી તૈયારીઓનો ડીઈઓનો આદેશ ચોમાસાને લઈ શાળાના મુખ્ય શિક્ષક અને આચાર્યને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો। વરસાદમાં વિદ્યાર્થી સુરક્ષિત ઘરે પહોંચે ત્યાં સુધી શિક્ષક શાળામાં હાજર રહે। જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને તાકીદે ખામીઓ દૂર કરવા સૂચના આપવામાં આવી છે। ત્યારે રિસ્ક એસેસમેન્ટ કરી જરૂરી ખામીઓ દૂર કરવા માટે પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચના આપી। जर्जरित रूम, दीवाल, छतનું તાત્કાલિક સમારકામ કરવા આદેશ। કેમ્પસમાં પાણી ભરાવા, વીજળીનું જોખમ, વૃક્ષોની ડાળીઓ દૂર કરવા પણ સૂચના આપવામાં આવી છે। વિદ્યાર્થીઓની સલામતી, શાળાઓને ચોમાસા પહેલા તમામ કામગીરી પૂર્ણ કરવા પર આદેશ। વિદ્યાર્થીઓને સેફટીને ધ્યાનમાં રાખી અને કોઈપણ પ્રકારની વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે। શાળાની અંદર કોઈપણ ભાગ જર્જરિત હોય તો તેનાથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનું, તેને કોર્ડન કરવાનું। આ ઉપરાંત કોઈપણ વૃક્ષો છે તો તેની ડાળીઓ નમેલી હોય તો તેને કપાવવા માટેની પણ કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે। મેદાનની અંદર રહેલા બોર હોય કે વોટર હાર્વેસ્ટિંગની ટાંકી હોય જેનાથી વિદ્યાર્થીઓને તકેદારી રાખવા માટેની સૂચના આપવી, તેને દૂર રાખવા। ઇલેક્ટ્રિકનું વાયરિંગ જે છે જેથી કરીને કોઈપણ શોર્ટ સર્કિટ ન થાય અથવા તો એમસીબી સ્વિચની પણ એ બાબતની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી લેવી જેથી કરીને કોઈપણ વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક બાબતે પણ કોઈ તકલીફ ન પડે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને અતિવૃષ્ટિ બાબતે પ્રાર્થના સભામાં એનાથી અવેર કરવા જેથી કરીને વિદ્યાર્થીઓને કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તેની પણ માહિતી મળી શકે।